બસ આ વિસ્તારમાં જે પણ વર્ષો જૂની સમસ્યાઓ છે, આઝાદીના 78 વર્ષ થયા, આજે પણ વિસ્તારોમાં રસ્તા નથી, પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે, અમારે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, બાળકોના શાળા માટે આંદોલન કરવા પડે અને ઘણી જગ્યાએ પોલીસની હેરાનગતિ પણ અહીંયા વિશેષ છે. આજે પણ અમે જુનારાજથી રોડ માટે પદયાત્રા કરી. જેવી બાબતોને લઈને આવનારા દિવસોમાં બધા સૌ સાથે મળીને એનું નિરાકરણ આવે એ બાબતે અમે ચર્ચા કરી છે. મારા જેલવાસ દરમિયાન અહીંના લોકો ખૂબ જ ચિંતિત હતા અને અમારા છૂટવા માટે અનેક વ્રત પ્રાર્થના બધું કરતા હતા. ત્યારે મારે પણ એમને મળવાની ઈચ્છા હતી. આજે અમે મળ્યા, એકબીજા સાથેની બધી વાતો કરી અને જે અહીંની ગરીબ જનતાએ, અહીંની આદિવાસી જનતા, યુવાનોએ જે અમારા પર ભરોસો મૂક્યો છે એ ભરોસો કાયમ રહે, એમના કામો કાયમ અમે કરતા રહીએ એવી પ્રકૃતિને અમે પ્રાર્થના કરીએ છીએ. આજે તમને કહ્યું કે ડેડિયાપાડા મત વિસ્તારમાં તમારે જવાનું નથી, પણ તમને એવું લાગે છે કે આ પ્રેમ ઉલટો વધતો જાય છે અને ડેડિયાપાડા નહીં પણ નર્મદા જિલ્લામાં પણ આ જે સમુદાય છે એ જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે હવે તમારે ખરેખર વધારે કંઈક કરવાની જરૂર લાગે છે. ડેડિયાપાડા ત્યાં મારું બોગજ ગામ, મારું ઘર પણ છે, મારો પરિવાર છે, મારું ગામ ત્યાં છે અને ત્યાંથી લોકોએ મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે. ત્યારે એ લોકોના સુખ દુઃખમાં હું ઘણા સમયથી હાજર નથી, એનું મને દુઃખ છે અને હમણાં પણ મને જવા દેવામાં નથી આવ્યા એનું પણ મને દુઃખ છે. પણ કોર્ટે જે પણ હુકમ કર્યો છે એને આવકારીએ છીએ અને નર્મદા જિલ્લામાં જે પણ આજે આ લોકો સાથે અમે મળ્યા, એમનો જે પ્રેમ, એમનો જે સહકાર મળે છે એ અમને અમારું કુટુંબ હોય એ જ પ્રકારનો અમને અહેસાસ થાય છે. અને હું તો જ્યારથી ચૂંટાયો છું ત્યારથી લોકોનું કામ કરું જ છું. ત્યારે ડેડિયાપાડામાં હતા ત્યારે પણ કામ કરતા હતા, આજે નાંદોદ તાલુકામાં રહીએ છીએ તો નાંદોદ તાલુકાના લોકોના પણ કામ કરીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જ્યાં પણ લોકોને જરૂર પડશે, રાતે 12 વાગે પણ કહેશે તો અમારી ટીમ સાથે અમે 12 વાગે પણ ત્યાં ઉભા રહીશું. નમસ્કાર. ધન્યવાદ. સારું, તો